સોના ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી, શેરબજાર ભડકે ભરતા રૂપિયો ઉચકાયો. મુંબઈમાં ચાંદી જીએસટી સાથે વધી ₹71,000ની સપાટીએ. આજથી 3 દિવસ આરએસએસની મહત્વની બેઠક, સમવૈચારિક સંગઠનના પ્રતિનિધિ રહેશે હાજર. ઉવારસદ ગાંધીનગર ખાતે આયોજન. આજે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી, 11 બ્લોકમાં કુલ 15 સીટ પર થશે મતદાન. કોવિડ ગાઈડલાઈનનું કરાશે પાલન. આજે રાજ્યમાં કોરોનાની રસીનો ડ્રાય રન, મુંબઈથી રસીનો જથ્થો આવશે. 1 કરોડથી વધુ રસી જાળવી શકાય તેવી વ્યવસ્થા. વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ, 27 વર્ષીય યુવકને નવો સ્ટ્રેનનો કોરોના. તો બ્રિટનમાં ફરી લોકડાઉનની પીએમ બોરિસ જોન્સનની ઘોષણા. રાજકોટમાં આજી ડેમ નજીક દીપડાએ દેખા દેતા ફફડાટ, પકડવા માટે મુકાયા પાંજરા, પરંતુ આજી ડેમ આસપાસ દીપડાના આગમનથી ચર્ચા. 4.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર, અમદાવાદમાં 12 તો રાજકોટમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન. હજુ પણ ઠંડી વધશે. નમસ્કાર, આપની સાથે હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો હાલ વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં એક યુવાનમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે. વડોદરામાં કોરોનાની નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ આવ્યો છે. યુકેથી પરત ફરેલા 27 વર્ષીય યુવકને આ નવો કોરોના હાલ નોંધાયો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક ગોત્રી હોસ્પિટલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ છે. 5 કરોડના પોઝિટિવ સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. 5 જેટલા લોકોના સેમ્પલ મોકલાયા હતા. તો 5માંથી 4 લોકોના આ સ્ટ્રેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે આ એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક ગોત્રી હોસ્પિટલમાં હાલ વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અરુણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી અરુણ, જે રીતે હવે કહી શકાય કે વડોદરામાં પણ નવા સ્ટ્રેનનો એક કેસ આવી ગયો છે, શું વધુ વિગતો મળી રહી છે હાલ? બિલાલ, કહી શકાય કે ગુજરાતમાં હજુ કોરોના જે રીતે સંપૂર્ણ રીતે શમ્યો નથી. તદુપરાંત સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે હાલના તબક્કે કોરોનાનો નવો સ્ટ્રેન જે છે તે ગુજરાતમાં પણ પ્રવેશ કર્યો છે. ખાસ કરીને અત્યારે જે માહિતી પ્રાપ્ત છે તે મુજબ વડોદરામાં કોરોનાની નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે. જે પોઝિટિવ જે રિપોર્ટ જે આવ્યો છે, જે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, તે રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની માહિતીએ ચિંતા જગાવી છે. એટલું નહીં, પરંતુ આરોગ્ય વિભાગને પણ સફાળું જાગતું કર્યું છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો યુકેથી પરત ફરેલા 27 વર્ષીય યુવકને આ જે નવી સ્ટ્રેનનો છે તે પ્રથમ કેસ કોરોના નોંધાયો હોવાની માહિતી પ્રાપ્ત છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં આ અંગેનો રિપોર્ટ કરાવવા મોકલ્યો હતો. તદુપરાંત તેની જે સારવાર ચાલી રહી હતી તે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં આ યુવક સારવાર લઈ રહ્યો છે અને અત્યારે હાલના તબક્કે તે અંડર ઓબ્ઝર્વેશન હોવાની માહિતી પણ તબીબી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે આ જે 27 વર્ષીય યુવક છે જે યુકેથી પરત ફર્યો હતો ને તેનો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરિણામે તે સંદર્ભનો જે સેમ્પલ હતા તે સેમ્પલને પુણેમાં મોકલવામાં આવ્યા હતા અને પુણેની લેબોરેટરીનો જે રિપોર્ટ આવ્યો છે તે પોઝિટિવ આવ્યો છે. પરિણામે એક રીતે કહી શકાય કે નવી સ્ટ્રેન ચોક્કસ રીતે ચિંતાજનક છે. એટલે હવે આ વધુ ને વધુ નવી સ્ટ્રેનનો પણ જે કેસો છે તે વધે નહીં, તેના માટે આરોગ્ય તંત્ર પણ સજ્જ બન્યું છે. જી બિના. જી અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો યુકેથી પરત ફર્યો હતો આ યુવાન અને 27 વર્ષીય યુવાનમાં આ નવા કોરોના સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોરોનાના નવા સ્ટ્રેનને કારણે બ્રિટનમાં ફરી એકવાર લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. નવી સ્ટ્રેનને કારણે બ્રિટનમાં ફરી એકવાર લોકડાઉન જાહેર કરાયું છે. ઇંગ્લેન્ડમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. તો હાલ બ્રિટનના પીએમ બોરિસ જોન્સને આ અંગેનું એલાન કરી દીધું છે. ઘાતક વાયરસ ઝડપથી ફેલાતો હોવાનો હાલ ભય જોવા મળી રહ્યો છે. બ્રિટિશ પીએમએ લોકોને ઘરમાં રહેવા માટે ખાસ અપીલ કરી છે. જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તો બ્રિટનમાં કોરોનાના કુલ 26 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. ઇંગ્લેન્ડમાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી. તો બ્રિટનમાં પીએમ
બોરિસ જોન્સને હાલ એલાન કરી દીધું છે લોકડાઉનને લઈને. ઉલ્લેખનીય છે કે જે કોરોનાનો નવો સ્ટ્રેન આવ્યો છે તેના પણ સૌથી વધુ લક્ષણો બ્રિટનમાં જોવા મળી રહ્યા છે, જેને કારણે આ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કેમ કે આ ઝડપી ફેલાઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હાલ લોકડાઉન જાહેર કરી દેવાયું છે. ત્યારે લોકોને ખાસ ઘરમાં રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. બ્રિટનના પીએમ બોરિસ જોન્સને એલાન કર્યું, ત્યારબાદ તેમણે લોકોને એટલે કે જનતાને ઘરમાં રહેવા અપીલ પણ કરી છે. આગળ વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 6 મહિનાની સરખામણીમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાના નવા 698 કેસ સામે 898 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં 3 દર્દીઓ કોરોનાને લઈને મોતને ભેટ્યા છે. તો રાજ્યમાં હાલ 9047 એક્ટિવ કેસ છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.61% નોંધવામાં આવ્યો છે. જે માહિતી મળી રહી છે હાલ મહત્વની કે ગુજરાતમાં છેલ્લા 6 મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાના નવા 698 કેસ નોંધાયા છે. તેની સામે 898 જેટલા દર્દીઓ સાજા થયા છે. હવે વાત કરીશું વેક્સિનના ડ્રાય રન પર. રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે વેક્સિનનું ડ્રાય રન યોજવામાં આવશે. જે રીતે વેક્સિન આવી ગઈ છે ત્યારબાદ હવે તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે ડ્રાય રન યોજવામાં આવશે. આ સાથે જ જે અનેક વિસ્તારો છે તેમાં સર્વે તો હાથ ધરી જ દેવામાં આવ્યો હતો, જે બાદ હવે ડ્રાય રન કરવામાં આવશે. ડ્રાય રનમાં કોઈ અડચણ ન આવે તેનું પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. ડેટા અપલોડ, મેસેજ મોકલવા, આ તમામ જે કામગીરી છે તેની આજે પ્રેક્ટિસ કરી લેવામાં આવશે. તો રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે ફરી એકવાર ડ્રાય રન યોજાશે. એટલે જે તમામ જિલ્લાઓ છે તેમાં રસી કેવી રીતે આપવી તેને લઈને આ ડ્રાય રન યોજાશે, જેથી જ્યારે રસી આપવાની શરૂઆત થાય ત્યારે કોઈ મુશ્કેલી ના સર્જાય, કોઈ અડચણ ના આવે. તો ડેટા અપલોડ કરવા, મેસેજ સહિતની તકલીફોનું તારણ પણ કાઢી લેવામાં આવશે. તમામ સમસ્યાઓના સુધારા સાથે આજે ડ્રાય રન યોજવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે ડ્રાય રન યોજવામાં આવશે. અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં આજે ડ્રાય રન યોજવામાં આવશે. તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કઈ રીતે તેની પદ્ધતિસર અને પ્રક્રિયા કરવી તેની પણ ખાસ જાળવણી કરવામાં આવશે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં યોજાશે આજે આ ડ્રાય રન. સવારે 11 થી 1 સુધી યોજવામાં આવશે ડ્રાય રન. જે રીતે મહત્વની માહિતી મળી રહી છે, પ્રથમ ડ્રાય રનમાં 25 હેલ્થ વર્કર્સને આપવામાં આવશે વેક્સિન. સમગ્ર પ્રક્રિયા થશે કોવિન સોફ્ટવેરમાં. 25 હેલ્થ વર્કર્સને આ રસી આપ્યા બાદ તેઓને ત્યાં જ રાખવામાં આવશે, નિરીક્ષણ કરવામાં આવશે. તેમનું રસી આપવામાં થાય છે માત્ર 2 થી 3 મિનિટ, પરંતુ તેમને ત્યાં વધુ રાખવામાં આવશે, જેથી કરીને જો કોઈ આડઅસર થાય અથવા કોઈ ઇન્ફેક્શન થાય તો તુરંત સારવાર આપવામાં આવી શકે. આરોગ્ય મંત્રાલય દ્વારા 285 સ્થળો પર આ કામગીરી કરવામાં આવી રહી છે. દેશના 125 સ્થળ પર હાલ આ માટે અભ્યાસો કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના વેક્સિનનો ડ્રાય રન શરૂ કરી દેવાશે. અમદાવાદમાં સારા અને ખરાબ સમાચાર છે. એક બાજુ કોરોના વેક્સિનને લઈને ડ્રાય રન શરૂ કરવામાં આવશે, ત્યારે બીજી બાજુ એન્ટીબોડીનું પ્રમાણ પણ ઓછું જોવા મળ્યું છે. ત્યારે તમામ લોકોએ સાવધાની રાખી રસી લેવાની જરૂર છે. કોરોના ગયો કામથી. તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી. 1695 સ્થળ પર વેક્સિનેશનની કામગીરી. ગ્રામ્ય વિસ્તારમાં 3.40 લાખ લોકોનો સર્વે.
એન્ટીબોડીનું પ્રમાણ ઓછું. અમદાવાદમાં કોરોના કેસ ઓછા છે, પરંતુ વેક્સિનની કામગીરી મોટા પાયે થનારી છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં 3,40,000 જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો છે, જેને વેક્સિન આપવામાં આવનાર છે, જેમાં સૌ પહેલા ફ્રન્ટ લાઇનર કોરોના વોરિયર અને બાદમાં 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે, જેને પગલે 1,695 જેટલા સેન્ટર બનાવવામાં આવ્યા છે. તેના ભાગરૂપે જ અમદાવાદમાં ડ્રાય રન શરૂ કરવામાં આવશે, જેમાં 346 વેક્સિનેટર, 7,056 હેલ્થ વર્કરને સાથે રાખીને ડ્રાય રન શરૂ કરવામાં આવશે. 95 જેટલા સેક્શન સાઇટ અમે નક્કી કરી દીધેલા છે અને કોવિન સોફ્ટવેરમાં એની એન્ટ્રી પણ કરી દીધેલી છે. 375 જેટલા અમારા વેક્સિનેટર પણ આ કામગીરીમાં જોડાયેલા છે. એ તમામને પણ સફળતાપૂર્વક રસીકરણ કેવી રીતે કરવું એની પણ અમે સેન્સિટાઇઝેશન કરી દીધેલું છે. ગવર્મેન્ટના નથી પરંતુ પ્રાઇવેટના પણ જે પણ લોકો કોવિડના કામગીરી સાથે જોડાયેલા છે એ તમામનો ડેટા અમે કોવિન સોફ્ટવેરમાં એડ કરી દીધેલો છે. તો બીજી બાજુ અમદાવાદમાં એન્ટીબોડી ટેસ્ટનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. 2,906 કોરોના પોઝિટિવ દર્દીના એન્ટીબોડી ટેસ્ટ કરાયા હતા, જેમાંથી માત્ર 445 લોકોને જ એન્ટીબોડી જનરેટ થાય છે. એન્ટીબોડી જનરેટ થવાનું પ્રમાણ 21% જ છે. ધોળકામાં 341 ટેસ્ટે 86 પોઝિટિવ તો 255 નેગેટિવ છે. બાવળામાં 507 ટેસ્ટ પર 30 પોઝિટિવ, 477 નેગેટિવ છે. સાણંદમાં 353 ટેસ્ટ પર 173 પોઝિટિવ છે તો 180 નેગેટિવ છે. દસકોઈમાં 163 ટેસ્ટ પર 51 પોઝિટિવ છે તો 122 નેગેટિવ છે. દેત્રોજમાં 195 ટેસ્ટે 19 પોઝિટિવ છે તો 176 નેગેટિવ છે. માંડલમાં 165 ટેસ્ટ પર 32 પોઝિટિવ છે, 133 નેગેટિવ છે. વિરમગામમાં 325 ટેસ્ટ પર 54 પોઝિટિવ છે તો 272 નેગેટિવ છે. જે અન્ય વિભાગના લોકો છે, પોલીસ છે, હોમગાર્ડના જવાનો છે, એ બધાને પણ વેક્સિન આપવાનો એક ડેટા મેં એક્સેલ શીટમાં તૈયાર કરી દીધેલો છે. 50 વર્ષથી વધુ વયની ઉંમરના જે લોકો છે જેમનું અમે માહિતી ઇલેક્શન વિભાગ તરફથી મળેલી છે, એમનું પણ ઘરે ઘરે જઈ અને એમનું વેરિફિકેશન કરી એમનું નામ, નંબર, એડ્રેસ, એમનું આઈડી પ્રૂફ અને મોબાઈલ નંબર એ તમામ અમે વિગતો એકઠી કરી દીધેલી છે કે જેથી કરીને જ્યારે પણ વેક્સિન ઉપલબ્ધ થાય ત્યારે તેમનો કોન્ટેક્ટ કરવામાં આવે, કારણ કે એ લોકોએ જે સેશન સાઇટ પર જવાનું છે એ અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા વેક્સિનેશન પ્રક્રિયા પહેલા એન્ટીબોડી ટેસ્ટ કરીને પરિસ્થિતિનો તાગ મેળવી લેવાયો છે, ત્યારે લોકો ગભરાયા વગર વેક્સિન લે એ જરૂરી છે, જેને લઈને અમદાવાદમાં ડ્રાય રનની કામગીરી પૂરજોશમાં આરંભી દેવાઈ છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં આજે ખાસ દૂધસાગર ડેરીની જે ચૂંટણી છે તે યોજાવાની છે. વર્ધમાન વિદ્યાલય અરવિંદ બાગ ખાતે મતદાન કરવામાં આવશે. 11 બ્લોકમાં કુલ 15 સીટ પર થશે મતદાન. ત્યારે સિદ્ધપુરની બેઠક મામલે હાઈકોર્ટમાં નિર્ણય હજુ પેન્ડિંગ છે. કોર્ટના નિર્ણય બાદ જ સિદ્ધપુરની બેઠકમાં ચૂંટણી યોજાશે. તો હાલ જે રીતે માહિતી મળી રહી છે તે અનુસાર કુલ 11 બ્લોકમાંથી 15 સીટ પર આજે મતદાન કરવામાં આવશે. ત્યારે 1,126 મતદારો ચૂંટણીમાં કરશે મતદાન. 11 બ્લોકમાં કુલ 15 સીટ પર આજે મતદાન યોજવામાં આવશે. સિદ્ધપુરની બેઠક મામલે હાઈકોર્ટમાં નિર્ણય હજુ પેન્ડિંગ છે. ત્યારે નિર્ણય આવ્યા બાદ જ સિદ્ધપુરની બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે, પરંતુ હાલ જે અન્ય બેઠકો છે તેની પર આજે મતદાન કરવામાં આવશે. મહેસાણા દૂધસાગર ડેરીની આજે 15 જેટલી બેઠકો માટે મતદાન થશે. વર્ધમાન વિદ્યાલય અરવિંદ બાગ ખાતે આ મતદાનનો સમગ્ર તૈયારી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા આયુષી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી આયુષી, જે રીતે આજે આ ચૂંટણી યોજાવાની છે, શું લાગી રહ્યું છે, કેવી પરિસ્થિતિ જોવા મળશે? બિલકુલ બીનર, જે રીતે દૂધસાગર ડેરીની આ ચૂંટણીનું આયોજન કરેલું છે, અનેક તકો બાદ હવે ચૂંટણીનું આયોજન કર્યું છે.
તેમાં જે 11 જેટલા બ્લોકની અંદર 15 જેટલા જે ઉમેદવારો છે તેને લઈને વોટિંગ થવાનું છે. 1000થી પણ વધુ લોકો છે કે જે આમાં મતદાન કરશે. 5 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા છે તે ચાલુ રહેવાની છે. તો સિદ્ધપુરની બેઠક માટે હજુ પણ કોઈ પણ નિર્ણય નથી આવ્યો. હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવશે ત્યારબાદ જ તે બેઠક પરની ચૂંટણી છે તે કરવામાં આવશે. પરંતુ કહી શકાય કે જ્યારે વિપુલ ચૌધરીને લઈને આ જે કેસીસ પણ ચાલી રહ્યા છે તેની વચ્ચે આ દૂધસાગર ડેરીનો આજે મતદાન પ્રક્રિયા છે તે આજે શરૂ થશે. જી આયુષી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આજે આ ખાસ મતદાન હાથ ધરવામાં આવશે ચૂંટણીને લઈને. ત્યારે હજુ સિદ્ધપુરની જે બેઠક છે તેનો નિર્ણય આવવાનો બાકી છે. કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવે ત્યારબાદ તેનું મતદાન થશે. પરંતુ અન્ય જે 15 સીટ પર છે તેની પર મતદાન આજે કરવામાં આવશે. 1126 મતદારો ચૂંટણીમાં ભાગ લેશે અને પોતાનો મત આપશે. ત્યારે આ ચૂંટણી રસાકસીની માનવામાં આવી રહી છે. આના પરિણામ પર સમગ્ર લોકોની નજર રહેલી છે. ત્યારે 11 બ્લોકમાં કુલ 15 સીટ પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોર્ટના નિર્ણય બાદ જ સિદ્ધપુરની બેઠકમાં ચૂંટણી યોજાશે. દુધિયા રાજકારણનો જે ખેલ છે તેની આ સમગ્ર વિગતો છે. 11 બ્લોકની 15 સીટ પર આજે મતદાન થશે. 1126 મતદારો આજે આ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ પોતાનો મત આપશે. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજથી આરએસએસની બેઠકોનો દોર શરૂ થશે. ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 5-7 જાન્યુઆરી સમન્વય સમિતિની બેઠકો મળશે. ઓવારસાદ ગાંધીનગર ખાતે ત્રિદિવસીય બેઠકોનો દોર આજથી શરૂ થશે. સમન્વયચારિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ખાસ આ બેઠકોમાં હાજર રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ અહીંયા હાજર રહેશે. રામ મંદિર નિધિ સમર્પણ અભિયાન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. તો બેઠકમાં ખેડૂત આંદોલન મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. સ્વદેશીનો વપરાશ અને આયુર્વેદ સહિતના મુદ્દે પણ ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. આરએસએસની 39 જેટલી ભગીની સંસ્થાઓના જે દિગ્ગજો છે તેઓ પણ આમાં ભાગ લેશે. તો 5 થી 7 જાન્યુઆરી સુધી અહીંયા બેઠકોનો દોર શરૂ થશે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રભારી પણ ખાસ ગુજરાતને પ્રવાસે આવી રહ્યા છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવે છે. રાજીવ સાતવ આજે આવી રહ્યા છે. ખાસ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા વિચારણા કરશે. નવ રચિત સમિતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવશે. આજે વિવિધ મુદ્દાઓ પર યોજાશે બેઠક. બાદ તે પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે. કોંગ્રેસ કાર્યાલયે સવારે 11:45 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી શકે છે. સાંજે 4 વાગે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના ક્ષત્રિય કદાવર નેતા રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી બિહારના પ્રભારીના પદ પરથી તેમને મુક્ત કરવામાં આવે તેવી રજૂઆત તેમજ હાઈકમાન્ડ સમક્ષ કરી છે. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાતંદુરસ્ત રહે છે, જેને કારણે તેમણે આ પદભાર ઓછો કરવા માટે રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ અન્ય કેટલીક બીમારીઓ તેમને થઈ રહી છે, જેને કારણે તેઓએ પોતાનો પદભાર ઓછો કરવા માંગે છે. ત્યારે તેને જ લઈને તેમણે આજે ટ્વીટ દ્વારા પોતાને પદભાર ઓછો કરવા રજૂઆત કરી છે. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12ની ફી નક્કી કરી દેવામાં આવી છે, જાહેર કરાઈ છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાની ફી જાહેર કરી દેવાઈ છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની ફી ₹355 રહેશે. ત્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષાની ફી ₹605 રહેશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની ફી 395 રૂપિયા રહેશે. માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની આ નિર્ણય છે. ત્યારે હાલ જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 જે બોર્ડની એક્ઝામ હોય છે તેની પરીક્ષાની ફી જાહેર કરાઈ છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની ફી રૂપિયા 355 છે, જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રવાહની પરીક્ષાની ફી રૂપિયા 605 છે, જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રહેશે 395 રૂપિયા. માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે અને મર્સિડીઝ કારે 3 લોકોને અડફેટે લીધા છે. તો સાયકલ, બાઇક અને રિક્ષાને લીધી છે અડફેટે, જેમાં અકસ્માતમાં સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. તો કારનો ડ્રાઈવર ગાડી મૂકીને જ ફરાર થઈ ગયો છે. તો ખટોદરા પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. હવે મેં નોકરી પરથી આવતો હતો, મગદલ્લા બ્રિજ પર એક્સિડન્ટ થયેલું હતું. તેમાં આ ભાઈ ઇન્જર્ડ હતા અને એમના મિસિસ પણ જરા ગભરાયેલા હતા. તો મેં ઊભા રહીને જોયું તો આ એવામાં ફોર વ્હીલ વાળો ત્યાં જોતો હતો ગાડીને. આ મિસિસને ગભરાયેલા જે ઇન્જર્ડ થયા છે એની મિસિસને જોવા ગયા એટલે આમાં ફોર વ્હીલ મર્સિડીઝ વાળો ડ્રાઈવર ગાડી ફૂલ સ્પીડે હંકારીને અમને ફેરવીને અબ્બા ખજોદથી ફરાઈને અહીંયા હળવદ દ્વાર પર લાવ્યો. ત્યાં એને ટ્રાફિક નહીં રહ્યું. તો ત્યાંથી એ જે ભાઈ છે જ્યાંનું એક્સિડન્ટ થયેલું હતું મગદલ્લા બ્રિજ ઉપર, એ ગાડી ઉપર ચડી ગયા. તે ગાડી પરથી ડ્રાઈવરે ફૂલ ઝડપે હંકારી ગાડી. અહીંયા બધાને એક રિક્ષાવાળાને ઉડાડ્યો, સાયકલવાળાને ઉડાડ્યો. પછી અહીંયા એનું ટાયર નીકળી ગયું. ત્યાર પછી આ ઘટના. સિંહના વાવડ વચ્ચે રાજકોટ પંથકમાં દીપડાએ દેખા દીધી છે ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ શહેરની હદમાં આવેલા આજડેમ વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી દીપડો દેખાઈ રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. એક ચર્ચા તો એવી પણ છે કે દીપડો પ્રદ્યુમન પાર્ક સુધી પહોંચ્યો હતો. વન વિભાગે આ વાતની જાણ થતાં આજડેમ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વન વિભાગ પર સતત દીપડાના સઘળ શોધના પ્રયત્નશીલ છે. જો કે હજુ સુધી દીપડાના પગલા પણ જોવા મળ્યા નથી. હવે વાત કરીએ ઠંડી વિશે. તો હાલ રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવવામાં આવી રહ્યો છે. લોકો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. 4.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. આ સાથે જ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. વડોદરામાં 15.4 ડિગ્રી નોંધાયું છે લઘુત્તમ તાપમાન. આ સાથે જ સુરતમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકો વહેલી સવારથી જ હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ત્યારે વહેલી સવારથી જ લોકો હાલ કસરત કરતા જોવા મળી રહ્યા છે. જે રીતે કોરોના કાળ છે અને સાથે જ શિયાળો છે ત્યારે પોતાને તંદુરસ્ત બનાવવા માટે વહેલી સવારથી જ તેઓ એક્સરસાઇઝ, રનિંગ, સાયકલિંગ કરતા નજરે ચડતા હોય છે. જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું, જ્યારે વડોદરામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે જ સુરતમાં 17.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ ગાંધીનગરમાં 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે. તો ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી હજુ પણ આ જ રીતે હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે. કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો ઘટી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ, પોરબંદર, રાજકોટમાં જોવા મળી શકે છે આની અસર.
સુરેન્દ્રનગર સહિત શહેરોમાં થઈ શકે છે આની અસર. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 5 દિવસ હજુ પણ ઠંડી વધી શકે છે. ઉલ્લેખનીય છે કે ઉપરી વિસ્તારથી જે પવનો આવી રહ્યા છે તેને કારણે ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ઉત્તર ભારતથી જે પવનો આવી રહ્યા છે, ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, હિમવર્ષા થઈ રહી છે, જેને પગલે આ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. જોકે વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાને કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે. ત્યારે 2 થી 3 ડિગ્રી સુધીનું તાપમાન હજુ પણ નીચે ગગડી શકે છે. એટલે કે તાપમાન આગામી સમયમાં 10 ડિગ્રી નીચે જાય તો નવાઈની વાત ન કહી શકાય. કચ્છ, પોરબંદર, રાજકોટમાં હાલ આની અસર જોવા મળી શકે છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavynews.com પર. નમસ્કાર.